તો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે। વંથલીના શાહપુર ગામે પાણી ભરાયું અને પાણી ભરાતા સંપર્ક વિહોણું આ શાહપુર ગામ થયું છે। ત્યારે કાળવા નદીમાં ઘોડાપૂર આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા। વાહન ચાલકો જીવના જોખમે આ રસ્તો પસાર કરી રહ્યા છે અને એ આ વિડીયોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। કેટલાક રાહદારીઓ પણ આ રસ્તો ઓળંગતા જોવા મળી રહ્યા છે। કાળવો નદી, કારણ કે ગિરનાર ક્ષેત્રમાંથી આ કાળવા નદી નીકળે છે અને ગિરનાર ક્ષેત્રમાં પણ પુષ્કળ વરસાદ થતા કાળવા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। ઘોડાપૂરની સ્થિતિ અને શાહપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે તેના કારણે, કારણ કે નાનો એવો બેઠો પુલ છે અને આ બેઠા પુલ ઉપરથી પાણીનો પ્રવાહ એ સ્પષ્ટપણે જોઈ શકાય છે, પણ લોકો જીવના જોખમે આ રસ્તો પસાર કરી રહ્યા છે। એક તરફ 5 દિવસ વરસાદની આગાહી છે અને લગભગ 3 દિવસથી આ ક્ષેત્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ગિરનાર પર પણ વરસાદ અને ત્યાંથી કાળવો નદી નીકળે છે। આ કાળવો નદી ઉફાન પર છે અને કાળવો નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ છે અને જેના કારણે શાહપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આજ મુદ્દે સંવાદદાતા જય વિરાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જય, કાળવા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ અને શાહપુર ગામ સંપર્ક વિહોણું, શું સ્થિતિ જય? જે ખાસ કરીને જણાવ્યું કે જે જૂનાગઢના જે ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસવા પામ્યો હતો તેને લઈ કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। ત્યારે જે શાહપુર ગામમાં અવરજવર જે રસ્તો હતો તે બંધ થયો હતો। વંથલી તાલુકાનું જે શાહપુર ગામ છે તે સંપર્ક વિહોણું બનવા પામ્યું હતું। જીવના જોખમે જે રસ્તા પસાર કરતા હોય તેવા ગ્રામજનોના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।